વ્યૂ લેવો છે, કારણ કે જે રીતે જોઈ રહ્યા છે Q3ના જે નંબર્સ છે એ અહીંયાથી જણાવી રહ્યા છે કે એક્ઝિક્યુશન રિસ્ક જોઈ રહ્યા છે, ને હજુ તો ચાઇનાની કંપનીઓને ઓફિશિયલ અપ્રુવલ પણ અહીંયાથી બિડિંગ માટે નથી મળ્યું હોય. પહેલાં સ્ટોક સતત ટેકનિકલી પણ જોઈએ તો એટલો સ્ટ્રોંગ નથી, પરંતુ ફંડામેન્ટલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભેલને? નહીં, ચાંદી, આપણે લાસ્ટ ટાઈમ આઈ થિંક આપણે ડિસ્કસ કર્યું હતું. મને જે પ્રોબ્લેમ લાગે છે બિલમાં, એ જે તમે કીધું, એ જ ઓર્ડર એક્ઝિક્યુશન. ઓર્ડર તો જબરજસ્ત છે આ લોકો પાસે, પણ એક્ઝિક્યુશન બહુ જ સ્લો છે. અગર તમે ખાલી જસ્ટ ટુ ટેલ યુ કે છેલ્લા 3 વર્ષનો એન્યુઅલ ગ્રોથ જે રેવન્યુ છે એ ખાલી 10% છે, જે બતાવે છે કે જ્યારે ઓર્ડર બુક આ લોકોનો 4 થી 5 ગણો છે. એનો મતલબ દે આર ફાર બિહાઇન્ડ. ઇવન કેપેસિટી એક્સપાન્શન પણ છે, પણ સમહાવ ઓર્ડર એક્ઝિક્યુટ નહીં થાય, અને એ જ મોટો પ્રોબ્લેમ છે. કંપની પાસે બાકી બધું જ સારું છે. હવે અહીંયા અગર જો તો આ લેવલે મને એવું લાગે છે કે અગર આગળ જઈને એ લોકો કેપેસિટી એક્સપાન્ડ કરીને કરશે, પણ શું માર્જિન પણ મેન્ટેન કરી શકશે? કેમ કે માર્જિન એ ખાસું ઓછું છે. વર્કિંગ કેપિટલ એ લોકોનું ખાસી ઇન્ટેન્સિફાઈ થઈ જઈ રહ્યું છે, અને રિસીવેબલ્સ પણ એક સારું એવું કેમ કે સ્ટેટ યુટિલિટીઝ પાસેથી પેન્ડિંગ છે, કેમ કે એના પૈસા ત્યાંથી આવતા હોય છે. એટલે આરઓસી પણ તમે જુઓ ને તો ઓલમોસ્ટ 6 થી 7% છે. એટલે એટલા પેરામીટર્સ એટલા સારા દેખાતા નથી. અને એ સામે કમ્પેરેટિવલી તમે આ જ સેક્ટરમાં બીજી કંપનીઓ જો તો એબીબી, સિમેન્સ, એ બધા પણ ખાસા પડી ગયા છે. તો આઈ થિંક ત્યાં મને એક્ઝિક્યુશન વધારે સારા દેખાય છે. તો અગર મને ઓપ્શન આપવામાં આવે, આઈ થિંક આઈ ગો વિથ ધેટ સ્ટોક્સ કમ્પેર્ડ ટુ એબીબી. ઇવન એલએનટી ઇઝ ગુડ, બટ બેલ ઓફકોર્સ આઈ એમ નોટ ટુ મચ પોઝિટિવ. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ ભેલ પર. રાહુલ, ટેકનિકલી પણ જોઈએ, ચાર્ટ તો વીક છે ભેલના, અને ઇનફેક્ટ ગઈકાલે 100 DMA સુધી સ્ટોક નીચે આપણને જાતો દેખાયો હતો. કઈ રીતે જોઈ રહ્યા છો સેટઅપ ભેલનું, BHEL? આઈ થિંક ચાર્ટ સેટઅપ વીક જોવા મળી રહ્યું છે ભેલના અંદર. આઈ થિંક અનવાઇન્ડિંગ પણ સાથે જોવા મળ્યું હતું. મહત્વનો લેવલ હતો 276, એ બ્રેક થતા જ મારા ખ્યાલથી કન્સિસ્ટન્ટલી સેલ ઓફ જોવા મળે છે. સ્ટોકમાં મારા ખ્યાલથી સપોર્ટ ઇઝ એટ 252 ઇમિડિયેટ લેવલ પર. ત્યાં એકવાર સ્ટોક હોલ્ડ કરી શકે એવું મારું માનવું છે ભેલના અંદર. તો એક વ્યૂ BHEL માટે બનતો જોઈ રહ્યા છે. ટ્રેડિંગ